हाँ, तो આપણે પેલો અધ્યાય ભૂલી લઈએ. હા. सम्यक् दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग. બધા સાથે બોલજો. तत्वार्थ श्रद्धानं सम्यक् दर्शनम् तन्निसर्गादधिगमाद्वा जीवाश्रव बंध संवर निर्जरा मोक्षास्तत्वम् नाम स्थापना द्रव्य भावतस्तन्यासः प्रमाणनयैरधिगमः निर्देश स्वामित्व साधनाधिकरण स्थिति विधानतः सत्संख्या क्षेत्र स्पर्शन कालांतर भावाल्प बहुत्वैश्च मति श्रुतावधि मनः पर्याय केवलानि ज्ञानम् तत्प्रमाणे आद्ये परोक्षं प्रत्यक्षमन्यत् मति स्मृति संज्ञा चिंता विनिबोधयित् इत्यनर्थान्तरं तदिन्द्रियाणीन्द्रिय निमित्तम् अवग्रहे हावाय धारणा बहुविध क्षिप्रा निश्रिता संदिग्ध ध्रुवाणां सेतराणाम् अर्थस्य व्यञ्जनस्यावग्रह न चक्षुरणीन्द्रियाभ्यां श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादश भेदं द्विविधोऽवधि तत्र भव प्रत्ययो नारकदेवानां यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणां ऋजुविपुलमति मनः पर्यायः विशुद्ध्य प्रतिपाताभ्यां तद्विशेषः विशुद्धि क्षेत्र स्वामी विषयेभ्योऽवधि मनः पर्याययो मति श्रुतयोर्निबन्ध सर्वद्रव्येष्व सर्वपर्यायेषु रूपिष्ववधे तदनंत भागे मनः पर्यायस्य सर्वद्रव्यपर्यायेषु केवलस्य एकादीनि भाज्यानि युगपदे कस्मिन्ना चतुर्भ्य मतिश्रुतावधयो विपर्ययश्च सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् नैगम संग्रह व्यवहारर्जु सूत्र शब्दानया आद्य शब्दौ द्वित्रिभेदौ इति प्रथमोऽध्यायः. આપણો પહેલો અધ્યાય ભૂલવાનું થઈ ગયું. હવે થોડાક પ્રશ્ન પૂછી લો પહેલા અધ્યાયના. ઓકે. રીટાબેન, હા, તમે કહેજો કે કોણ બોલે. હું લાઈનથી બધાને એનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે પહેલા અધ્યાય માટે, તદિન્દ્રિયા નિન્દ્રિય નિમિત્તમનો અર્થ શું છે? કીર્તિ, you need to unmute. અનમ્યુટ કરો. મથેળ વંદામી. હા, અનમ્યુટ છે. ઇન્દ્રિયા નિમિત્તમ. લાઈક એ મતિ જ્ઞાનનો વિષય છે. તો મતિ જ્ઞાન પાંચે ઇન્દ્રિય ને મનથી મન છઠ્ઠો ઈ નિમિત્ત હોય છે. બરોબર. હા, પણ આ સૂત્રની અંદરમાં કયા શબ્દથી મતિ જ્ઞાન અર્થ લેવાય છે? કયો શબ્દ છે? તદ. શાબાશ, બહુ સરસ. હવે બીજો પ્રશ્ન,
રીટાબેન બીજા ને પૂછજો તમે हाँ। व्यंजनावग्रह का अर्थ क्या है और कौन सी इंद्रिय से होता है? बीना। વ્યંજન અવગ્રહ એટલે જે કોન્ટેક્ટ થાય છે અને પછી જ્ઞાન થાય અને એની પહેલા જે કોન્ટેક્ટ એટલે 4 ઇન્દ્રિયથી થાય, ચક્ષુ ને મનથી ના થાય, એટલે સ્પર્શ ઇન્દ્રિય, ટચ, ટેસ્ટ, સ્મેલ ને હિયરિંગ થી વ્યંજન થાય અને વ્યંજન અવગ્રહ કહેવાય. એની પછી જ્ઞાન થાય છે, પહેલા એ અવગ્રહ થાય પછી જ્ઞાન થાય. બહુ સરસ, બહુ ફાઇન, બહુ જ ફાઇન. હવે ત્રીજો પ્રશ્ન છે श्रुत ज्ञान के कितने भेद? सेल्लो, एकदम सेल्लाમાં સેલ્લો પ્રશ્ન છે. श्रुत ज्ञान के कितने भेद? ज्योत्सनाबेन। ओके, रसीलाबेन। Jay, I'm sorry. I'm really going to abstain today. Sorry. ओके, नो प्रॉब्लम. ओके, रसीलाबेन. Ritaben, I won't take it. મથે મંદાની સાધનાજી મહારાજ, શ્રુત જ્ઞાન ના બે ભેદ થાય છે. યુનેક ઉભા રહ્યો, મને આ છે ને હું ઇંગ્લિશમાં વાંચું છું ને એટલે જરાક શ્રુતમ મતિ પૂર્વમ દ્વ્યનેક દ્વાદાસ ભેદમ 12 ના બે થાય છે શ્રુત જ્ઞાનના. કાંઈ મારી ભૂલ થતી હશે? હા, હજી કોઈ આપે છે બીજું? हाँ, બે ભેદ થાય છે, બે, એક અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. સરસ, મેં એવું લખ્યું છે. હા, બરોબર છે. હજી હા, ભરતભાઈ. હજી કોઈ આપે જવાબ? રીટાબેન તમે? હા, ઓકે. રીટાબેન તમે આપશો? હા, I'm not sure. ઓકે, અંગ બાહ્ય ઘણા છે, આટલા બધા હોય, ને અંગ પ્રવિષ્ટ 12. સો દ્વયનેક એટલે આટલા બધા મેની, અને દ્વાદેશ દ્વાદેશ ભેદમ. સો દ્વાદશ એટલે 12. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય બે ભેદ પેલા, એના પછી અંગ પ્રવિષ્ટના અને અંગ બાહ્યના એવી રીતે ભેદ કરેલા છે. તો અંગ પ્રવિષ્ટ જે છે એના 12 અને અંગ બાહ્ય છે એના અનેક, એવી રીતે. ઠીક. હવે ચોથો પ્રશ્ન. મહારાજ, એ અનેકમાં બધા આચાર્યોએ બીજું રચ્યું હોય એ બધું એમાં આવી જાય કે ઉપાંગ ને એ જ બધું આવે? હા, એ બધા આવે. એટલે જેવી રીતે તમે દિગંબર એમાં લઈ શકો, પછી 84, કોઈ 84 માને, કોઈ 42 માને, એવી રીતે એ આચાર્યોએ જે અંગ શાસ્ત્ર છે એના ઉપર જે કંઈ કીધું છે એ શાસ્ત્રની અંદર આવી જાય. એટલે આપણી માન્યતા અનુસાર આપણે જે પ્રાકૃતમાં લખેલું છે અને શાસ્ત્રથી સંબંધિત છે એને આપણે અનેકમાં લઈ લઈએ છીએ. પછીનું જે લખાણ હોય, હા, એ બધું આપણે એમાં લઈ શકીએ છીએ. થેન્ક યુ. હવે ચોથો પ્રશ્ન છે કે સમજો એક અવધિ જ્ઞાની છે અને એ અવધિ જ્ઞાન એનો મનુષ્ય ક્ષેત્રથી પણ બારે પણ હોઈ શકે, પણ મનુષ્ય ક્ષેત્રમાં છે જ. તો એવા અવધિ જ્ઞાનીને શું ખબર પડે કે મન પર્યાય જ્ઞાની કેટલા આત્માઓ
મનપર્યાય જ્ઞાની છે, અથવા જેને મનપર્યાય જ્ઞાન છે એને ખબર પડે કે કેટલા અવધિ જ્ઞાની વ્યક્તિઓ છે, આત્માઓ છે. એટલે આ સૂત્રથી આપણે ખાલી એક અનુમાન દ્વારા એની અંદરમાં સૂત્રોમાં નથી, પણ આપણે કાલ્પનિક દ્રષ્ટિથી આ પ્રશ્ન પૂછેલું છે. તો તમે શું વિચારો છો? કોણ એનો જવાબ આપશે? એટલે અવધિ જ્ઞાની છે, એક અવધિ જ્ઞાની છે, એ અવધિ જ્ઞાનીને ખબર પડે કે કેટલા મનપર્યાય જ્ઞાની છે. એ અવધિ જ્ઞાનમાં બધું જોતા હોય અને એ બધું જોતા એ મનુષ્યોને જોતા હોય, તો શું એને ખબર પડે કે આ મનપર્યાય જ્ઞાની વ્યક્તિ છે કે આ મનપર્યાય જ્ઞાની વ્યક્તિ છે? અથવા જે મનપર્યાય જ્ઞાની છે એને ખબર પડે કે કોઈ અવધિ જ્ઞાની વ્યક્તિ કેટલા છે, કે એક છે કે નથી? એમ. સાધનાજી મહારાજ, હું ટ્રાય કરું છું. અવધિ જ્ઞાનમાં તમને જીઓગ્રાફિકલી કેવી રીતના બધા હોય, પણ એ લોકોનું મન ના ખબર હોય, મન ના વાંચી શકે. સો અવધિ જ્ઞાની ને ખબર જ કે આ માણસો આબિદ છે, પણ એના મન ના વાંચી શકે, એટલે ખબર ના પડે કે એ મન પર્યાય જ્ઞાન વાળા છે કે નહીં. અને એવી જ રીતે મન પર્યાય જ્ઞાન વાળા બીજે જોઈ ના શકે, એટલે એ લોકોને કેવી રીતે, એ લોકો ખાલી સામે તમે હોવ ત્યારે જ મન વાંચી શકે તમારી સામે જ. તો એ લોકોને દૂર દૂર બીજે ક્યાંય હોય બધા વ્યક્તિ, તો એનું એ લોકો દૂર હોય કે સામે પણ બેઠેલો હોય. ઓકે, સમજો હું મનપર્યાય જ્ઞાની છું અને તમે મારા સામે છો, તો તમને અવધિ ધ્યાન થયું છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે કે ન પડે? એમ પ્રશ્ન છે. સામે વ્યક્તિ છે, હા, સામે વ્યક્તિનું સામેવાળા વ્યક્તિને અવધિ જ્ઞાન છે કે નહીં એ મનપર્યાય જ્ઞાનીને ખબર પડે. મનપર્યાય જ્ઞાન તો વાંચી શકે મન, તો એ મન ત્યારે વિચાર કરતું હોય કે બીજે બધે શું છે, તો એને ખબર પડે. નહીતર જે આપણા મનમાં આવતું હોય ત્યારે એ જ જોઈ શકે ને. કદાચ મારી સમજણ ઓલી ઓછી હશે, પણ એટલે જ હું કહું છું કે આ કાલ્પનિક પ્રશ્ન છે, એટલે હા આપણે વિચારવાનું છે. એ બીનાબેન, તમે શું વિચારો છો? મને લાગે છે કે જે અવધિજ્ઞાની હોય એ રૂપી પદાર્થને જાણી શકે, પણ મનના આટલા સૂક્ષ્મ થોટ્સને જાણી નથી શકતા. તો પછી અવધિજ્ઞાનને મનપર્યાય જ્ઞાની છે કે નહીં ખબર ના પડે. અને જે મનપર્યાય જ્ઞાની છે એ થોટ્સ જ વાંચી શકે. અવધિજ્ઞાન એને ખબર ના પડે કે અવધિજ્ઞાન છે કે નહીં, કારણ કે એ તો થોટ્સ જ વાંચે છે. એ રૂપી પદાર્થ જોઈ નથી શકતા કે છે કે નહીં. સો આઈ ડોન્ટ થિંક વાંચી શકે. કલ્પના કરો કે તમે મારા સામે બેઠા છો, તો મને કેવી રીતે ખબર પડે તમને ભક્તામર મોઢે આવડે છે કે નથી આવડતું? છે ને, આ એક આપણે સામાન્ય રીતે પ્રશ્ન આપણા સામે છે કે એક વ્યક્તિએ આપણા સામે બેઠેલો હોય, એને શું શું આવડે છે, એને કયા કયા વિષયનું જ્ઞાન છે, એનું પણ મતિ જ્ઞાન છે, આપણું પણ મતિ જ્ઞાન છે, પણ એનું મતિ જ્ઞાન કઈ જાતનો છે, કેવા સ્ટેન્ડર્ડનો છે, એ આપણને કેવી રીતે ખબર પડે? એવી જ રીતે કે અવધિ જ્ઞાનીને મનપર્યાય જ્ઞાનનો, અને કારણ કે મનનો વિચાર કરી શકે છે, પણ એ અવધિ જ્ઞાની છે કે નહીં, કે એ મનપર્યાય જ્ઞાની છે કે નહીં, મનપર્યાય જ્ઞાની જ બીજા મનપર્યાય જ્ઞાનીને એ સમજી શકે કે એ મનપર્યાય જ્ઞાની છે. એક વ્યક્તિ મનપર્યાય જ્ઞાની છે અને બીજો પણ મનપર્યાય જ્ઞાની છે, તો એ એક જે મનપર્યાય જ્ઞાની છે એને બીજો મનપર્યાય જ્ઞાની વ્યક્તિ છે એ ખબર પડે? આમ પોતાનું જ જ્ઞાન ના થાય. પોતાનું મનપર્યાય હોય તો પોતાનું જ્ઞાન થાય છે, અવધિ હોય તો પોતાને જ્ઞાન થાય છે.
તો બીજાનું ના ખબર પડે. ન ખબર પડે, ન ખબર પડે. ફક્ત એના મનની વાત, એ શું વિચારે છે એ ખબર પડે, પણ એ કઈ કેટલું એનું જ્ઞાન છે એ એને ખબર ન પડે, એને ખબર ન પડે. ઠીક. સાધનાજી મહારાજ, હા બોલો. એક પ્રશ્ન છે. હા બોલો. પર્યુષણમાં કલ્પસૂત્રની વાત કરતા હતા ને, તો હા હા જ્યારે મહાવીર સ્વામી ગર્ભમાં હતા ત્યારે એને મૂવમેન્ટ બંધ કરી દીધી, જેથી ત્રિશલા દેવીને પ્રોબ્લેમ ના થાય. તો પછી ત્રિશલા દેવીને મૂવમેન્ટ ના ખબર પડી એટલે બહુ જ વ્યાધિમાં પડી ગયા કે શું થયું. તો ત્યારે મહાવીર સ્વામી એ વિચાર કર્યો કે હું જોઉં કે મારી માતાના મનમાં શું ચાલી રહ્યું છે. અને ત્યારે એને ખબર પડી કે એ તો બહુ દુઃખમાં છે, બીકોઝ મારું મૂવમેન્ટ નથી થતું. તો એને તો ખાલી અવધિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન હતું, તો એને મનમાં કેવી રીતે જોયું ત્રિશલા માતા દેવીના? કારણ કે એ તો મનોપર્યાય જ્ઞાનથી જોવાય ને. હા હા. પ્રશ્ન તો છે. હા, પણ જેનું અવધિ જ્ઞાન આટલું શુદ્ધ હોય તો એ મનના થોડાક પર્યાય વાંચી શકે, આઈ થિંક. ને તીર્થંકર ભગવાનનું તો અવધિ જ્ઞાન શુદ્ધ જ હશે. પણ મનોપર્યાય જ્ઞાન તો કેવી રીતે વાંચી શકે? એનામાં હતું નહીં. અવધિમાં એ જે થોટ્સ ઘણા આવે છે એમાં કે વાંચી શકે. ધેટ્સ વોટ આઈ થિંક. બને સાધનાજી મહારાજ? હા, આપણે કલ્પના કરીએ, પણ શાસ્ત્રીય એનો ઉત્તર શું છે હું આચાર્ય શ્રીજીને પૂછીને પછી જ બતાવી શકીશ. ઓકે, થેન્ક યુ. હા. અચ્છા, હવે એક નદી મહારાજી મચેર બનાવી અવધિ હા જ્ઞાન તો ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા ડિસ્ટન્સ તક તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. તમારે મનને કહી શકો કે અહીંયા શું થાય છે, નીચે શું થાય છે, એટલા ડિસ્ટન્સ કિલોમીટર ને ઉપર અવધિ જ્ઞાન થઈ જાય. અને મને પર્યાય જ્ઞાન તો દૂસરે કે મનની એને મનમાં શું ચાલે છે, શું સોચે છે એ જાણવું, એ મને પર્યાય જ્ઞાન થઈ ગયું ના સાધનાજી મહારાજજી? હા, એવું છે કે અવધિ જ્ઞાનનો ક્ષેત્ર જે છે એ પદાર્થને જુએ, એટલે પહાડ, પર્વત, એ બધું એ જોઈ શકે, સ્થાન જોઈ શકે, દૂર સુધી એ જોઈ શકે, પણ મનને ન ઈ જાણી શકે. અવધિ જ્ઞાની મનને ન જાણી શકે. બરોબર સંધ્યા? હા હા, મનને ન જાણી શકે. અને મનોપર્યાય જ્ઞાની ફક્ત મનને જાણે છે કે તમારો મન શું વિચાર કરે છે, એ મનોપર્યાય જ્ઞાની જાણે છે. ઠીક. થેન્ક યુ સાહેબ. હા. હવે 5મો પ્રશ્ન છે, મતિ શ્રુતયોર નિબંધ સર્વદ્રવ્યેષ્વ સર્વ પર્યાયેષુ. આમાં નિબંધનું શું અર્થ છે? નિબંધ કોણ જવાબ આપશે? રીટાબેન તમે કહો એને. હા, વિચાર કરું છું. મતિ શ્રુતયોર નિબંધ. I tried. સાધનાજી મહારાજ, Can I try? હા, ઓકે, હા. Okay, Athen Vandami Sadhnaji Maharaj. નિબંધ આમાં લિમિટેડ નો અર્થ થાય આમાં? એટલે પ્રવૃત્તિ, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પ્રવૃત્તિ
વિષય કેવાય સાધનાજી મેમ? વિષય હા 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 હા, વિષય કહી શકો, પ્રવૃત્તિ કહી શકો કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પ્રવૃત્તિ ક્યાં છે? સર્વ દ્રવ્યેશુ અસર્વ પર્યાયેશુ. બધા દ્રવ્ય બધા દ્રવ્ય બધા દ્રવ્યની બધા છે દ્રવ્યને જાણે ખબર બધી પણ બધા પર્યાયોને ન જાણે. ઠીક. તો એમાં પાછે કયો સાધનાજી મહારાજ નિબંધનો મતલબ પાછે કયો? એનો વિષય, મતિ જ્ઞાનનો વિષય શું છે? ઓકે. એમ એમ કે છે કે મતિ જ્ઞાનનો વિષય બધા દ્રવ્યને જાણવાનું છે, પણ બધા પર્યાયોને નહીં. એની પ્રવૃત્તિ એટલે એ ક્યાં સુધી પહોંચી શકે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ક્યાં સુધી પહોંચી શકે? તો કે દ્રવ્ય તો બધા દ્રવ્યોને એ જાણી શકે, પણ એની જે પર્યાયો છે અમુક અમુક પર્યાયોને જાણી શકે, લિમિટેડ પર્યાયોને જાણી શકે, બધી પર્યાયોને ન જાણી શકે એમ. તો નિબંધનો અર્થ પ્રવૃત્તિ. મતિ શ્રુત એની પ્રવૃત્તિ ક્યાં છે એ બધાની પ્રવૃત્તિઓ બતાવે છે. પછી શ્રુત જ્ઞાન શું કરે, અવધિ જ્ઞાન શું કરે, મનપર્યાય જ્ઞાન શું કરે, કેવલ જ્ઞાન શું જાણે, એ બધું બતાવે છે. એમાં મતિ શ્રુતની પ્રવૃત્તિ બધા દ્રવ્ય અને લિમિટેડ પર્યાયોને જાણે એ છે. હવે આપણે બીજા અધ્યાયની સ્વાધ્યાય કરીએ. પ્રશ્ન પછીના ક્લાસમાં કરીશ. અત્યારે બીજા અધ્યાયની. અથ દ્વિતીયોધ્યાય, બધા બોલજો. ઔપશમિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમૌદૈક પારિણામિકૌ ચ દ્વિનવાષ્ટાદશૈક વિંશતિ ત્રિભેદા યથાક્રમમ સમ્યક્ત્વચારિત્રે જ્ઞાન દર્શન દાન લાભ ભોગોપભોગ વીર્યાણિ ચ જ્ઞાન દર્શન દાનાદિલબ્ધયશ્ચતુસ્ત્રી પંચભેદા યથાક્રમમ સમ્યક્ત્વચારિત્ર સંયમાશ્ચ ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના જ્ઞાના સંયતા સિદ્ધત્વલેશાશ્ચતુશ્ચતુસ્ત્રે કૈક ષડભેદા જીવ ભવ્યા ભવ્યત્વાદીનિ ચ ઉપયોગો લક્ષણમ સદ્વિવિધોષ્ટચતુર્ભેદઃ સંસારિણો મુક્તાશ્ચ સમણસ્કા મનસ્કા સંસારિણસ્ત્રસસ્થાવરા પૃથિવ્યંબુ વનસ્પતયસ્થાવરા તેજો વાયુદ્વિન્દ્રિયાદયશ્ચ ત્રસા પંચેન્દ્રિયાણિ દ્વિવિધાની નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ उपयोगः स्पर्शादिषु स्पर्शन रसन घ्राण चक्षुः श्रोत्राणि स्पर्श रस गंध वर्ण शब्दास्तेषामर्था श्रुतमणीन्द्रियस्य वायवन्तानामेकं कृमि पिपीलिका भ्रमर मनुष्यादीनामेकैकवृद्धानि संगिनः समनस्का विग्रहगतौ कर्मयोगः अणुश्रेणी गतिः अविग्रहा जीवस्य विग्रहवती च संसारिणः प्राक्चतुर्भ्य एकसमयो विग्रह एकं द्वौ वानाहारकः सम्मूर्छन गर्भोपपाता जन्म सचित्त शीत संवृता सेतरा मिश्राश्चैकशस्तद्योनयः जरावण्डकोतजानां गर्भ नारकदेवानामुपपातः शेषाणां सम्मूर्छनम् औदारिकवैक्र्याहारकतैजसकार्मणानि शरीराणि परं सूक्ष्मं
પ્રદેશતો સંખ્યેય ગુણમ પ્રાક્તૈજસાદ અનંત ગુણે પરે અપ્રતિઘાતે અનાદિ સંબંધે ચ સર્વસ્ય તદાદીની ભાજ્યાની યુગપદે કસ્યા ચતુર્ભ્ય નિરુપભોગમંત્યમ ગર્ભ સમ્મૂર્છન જ માધ્યમ વૈક્રિયમૌપપાતિકમ લબ્ધિ પ્રત્યયમ ચ શુભમ વિશુદ્ધમવ્યાઘાતી ચાહારકમ ચતુર્દશ પૂર્વધરસ્યૈવ નારક સમ્મૂર્છિનો નપુંસકાણી ન દેવા ઔપપાતિક ચરમ દેહોત્તમ પુરુષ સંખ્યેય વર્ષાયુષો નપવર્ત્યાયુષ દ્વિતીયોધ્યાયઃ. આપણે બીજો અધ્યાય બોલી લીધું. હવે પાંચમા અધ્યાયના થોડા પ્રશ્નો છે. હા, પાંચમા અધ્યાયના પ્રશ્નો જે ગયા ક્લાસમાં પૂછાતા યાદ છે ને બધાને? पहलो प्रश्न तो क्या शब्द पुद्गल का स्वरूप है? क्या शब्द पुद्गल का स्वरूप है? संध्या बेन? हाँ, પુદ્ગલ જે આપણે નાનું જીનુંમાં જીનું જે કણું હોય છે એનાથી જે પરમાણુ હોય છે સાથે જોડીને રહે છે. हाँ, સાધનાજી મહારાજ પૂર્ણ નથી કહી શકતી. હા 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 હા, જવાબ આપો, વાંધો નહીં, ડરવાનું નહીં. ભલે ખોટું હોય કઈ વાંધો નહીં, પણ જવાબ આપવાનો ટ્રાય કરો. હા, બીજાને કોઈને પૂછો હજી. નાનું નાનું જે કણું હોય છે એનાથી પરમાણુ સાધનાજી મહારાજ, હું બોલું? હા હા, બોલો. તો મારા મનમાં સ્વરૂપ એટલે એક જાતનો એનો ફોર્મ પૂતગલનો. પછી પૂતગલ શબ્દ પૂતગલનું સ્વરૂપ છે. જ્યારે આપણે બોલવું હોય ત્યારે આપણે આકાશમાં રહેલા જે વર્ગના ભાષાના વર્ગના ગ્રહણ કરે છે, તો ભાષા વર્ગના એ પૂતગલ હોય ને? બિલકુલ ઠીક, બિલકુલ ઠીક છે. અને એક વસ્તુ છે કે એક તો એની પર્યાય, પૂતગલની પર્યાય અને પૂતગલનો સ્વભાવ, જેવી રીતે આત્માની પર્યાય અને આત્માનો સ્વભાવ. તો આત્માનો સ્વભાવ અલગ છે અને આત્માની પર્યાયો અલગ છે. બરોબર? હા. તો પૂતગલનું સ્વરૂપ જે છે એ શું છે? રસ, ગંધ, વર્ણ. હા, સ્પર્શ, ઈ બધું. રસ, ગંધ, વર્ણ. તો શબ્દ નથી, બરાબર છે. તો એની એટલે પર્યાય કહેવાય, શબ્દની પર્યાય છે. એ કહેવામાં વાંધો નથી, પણ ફક્ત એ એટલે જે એનો જે સ્વસ્વરૂપ છે એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. બરોબર? તો આ મેં વાંચ્યું હતું ને ઓલા 25મા ગાથામાં કે ઓલા વર્ગના ગ્રહણ કરે છે, એટલે મને થયું વર્ગના એટલે પૂતગલ. હા હા, એ તો બરાબર છે, એ બરાબર છે. તમે કહો છો એ આમ કોઈ ખોટું તો નથી જ. એ તો બરાબર છે કે એ પૂતગલ જ છે, પણ પૂતગલનો જે સ્વરૂપ છે એ અલગ છે અને એની પર્યાય જે છે એ અલગ છે. સાધનાજી મહારાજ, એમાં એવું કહી શકીએ આપણે કારણ ને કાર્ય એના જેવું થઈ ગયું આમાં?
કે આમ જે શબ્દ છે એનું કારણ છે ઓલા જે પૂતગલ આપણામાં જે ઓલા કોઈ આપણા ઓર્ગન્સ હોય ઈ કારણ અને કાર્ય છે શબ્દ, એવું કહેવાય? હા હા, એ થઈ શકે છે, પણ જે કારણમાં પણ એક તો સામાન્ય કારણ હોય, એક વિશેષ કારણ હોય. એમાં જે સામાન્ય કારણ છે એ અલગ છે અને જે વિશેષ કારણ છે એ અલગ છે. તો આ વિશેષ કારણની અંદરમાં આવી ગયું કે જે શબ્દ વર્ગણાઓ છે, જેવી રીતે આપણું શરીર બન્યું છે તો એની અંદરમાં ઔદારિક વર્ગના મુખ્ય કારણ છે અને એનાથી આપણું આ શરીર બનેલું છે. એવી જ રીતે શબ્દ વર્ગણાઓ જે છે એ ભાષા વર્ગનાના પૂતગલ કહેવાય. ભાષા વર્ગનાના પૂતગલ આપણે લઈએ છીએ અને પછી એને આપણે શબ્દ રૂપમાં પરિણમાવીએ છીએ. તો આ શબ્દ રૂપમાં પરિણમાવાનું જે સાધન છે એ આપણા ઓર્ગન્સ છે. આપણા મોઢામાં જીભ, તાલુ, દાંત, આ બધા જે મોઢાની અંદરમાં જે ઓર્ગન્સ છે અલગ અલગ, એનાથી જે શબ્દ બને છે. તો એ તમને ખ્યાલ હશે, જેવી રીતે આપણે અ બોલીએ તો એ ગળામાંથી આવે. આપણે ચ બોલીએ તો દાંત બીજાને સ્પર્શ થાય. આપણે પ બોલીએ તો આપણા બે લિપ્સ એક સાથે આવે. તો એવી રીતે અલગ અલગ આ શબ્દ બોલવાની અલગ અલગ આ ક્રિયાઓ કરે છે આપણા મોઢાના અલગ અલગ ઓર્ગન. તો એ કારણ બને છે. પણ શબ્દ જે છે એ શબ્દ શું છે? આ કાર્ય છે, કાર્ય છે. ભાષા વર્ગનાના પૂતગલ કારણ છે. ઠીક વાત છે. ઠીક, હવે આપણો આ પ્રશ્ન બધાનો જ પ્રશ્ન પહેલા પણ હતું અને મેં પણ પૂછ્યું છે કે વર્તના પરિણામ, આ બે શબ્દ છે, તો એમાં વર્તના શું છે અને પરિણામ શું છે? રશ્મિબેન? સોરી સાધનાજી, હું ગઈ લાસ્ટ ટાઈમ હતી નહીં ને તો મેં વાંચ્યું નથી. અચ્છા, કીર્તિ? મેં એમ લખ્યું છે, પ્રતિ સમય આપણા દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ને દ્રવ્ય નિમિત્ત રૂપ વર્તના થયા કરે છે, એટલે એનું ચેન્જ થયા રાખે છે. લાઈક એક્ઝામ્પલ, કાચી કેરી હોય એ પછી પાકી કેરી થઈ જાય એટલે વર્તના, ને પરિણામ એટલે ચેન્જ, ફેરફાર થઈ જાય છે. એવી રીતે મેં લખ્યું છે. એટલે દ્રવ્યમાં પોતાની સત્તાનો ત્યાગ થયા વગર એ ગુણ તો રહી જ, પણ એ પર્યાય જ ચેન્જ થયા રાખે. પરિણામનો મિનિંગ એમ લખ્યું છે મેં. કોઈ હજી આપે છે એમાં? વર્તના એટલે હોવુંપણું, એટલે દ્રવ્યમાં જે રેય ઇવન પર્યાય જે છે એની હોવુંપણું એને વર્તના કહેવાય. અને પરિણામ એટલે જે એક ઉત્પાદ થાય ને વ્યય થાય એ પરિણામ. સો આપણે કહીએ કે ચાઇલ્ડ હતો અને પછી એડલ્ટ થયો અને હવે ઓલ્ડ થયો, તેનું પરિણામ ચેન્જ થાય છે, પણ વર્તના હોવુંપણું તો છે જ એમ. બરોબર, બરોબર, એકદમ બરોબર છે. વર્તના એટલે વર્તે છે, જેવી રીતે આપણે ગુજરાતીમાં કહે ને કે શાસન વર્તે છે. અત્યારે ભગવાન મહાવીરનું શાસન વર્તે છે. વર્તે એને રહેના, વર્તના એને રહેના. તો આ કાલ હંમેશા છ દ્રવ્ય એનું જે સ્વરૂપ છે એ નિરંતર પરિણામ એમાં થતા જ હોય છે. એટલે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય આ યુક્ત, એનાથી યુક્ત જે છે એ જ છ દ્રવ્ય છે. પણ આ છ દ્રવ્યની અંદરમાં આ કાલ છે કે એ વર્તાવે છે, વર્તાવામાં કારણ બને છે. એટલે વર્તના એટલે કારણ બનવું.
એ વર્તવું અને વર્તાવવું गुजराती में આપણે કહી શકીએ यानी हिंदी में हम कह सकते हैं कि वर्तना के दो अर्थ है, एक वर्तन करना और एक वर्तन कराना। तो वर्तन करना ये छह द्रव्य का अपना एक स्वभाव है, ये वर्तते ही रहते हैं। उसमें वर्तन कराने में जो निमित्त है वो है काल। तो ये वर्तना हुआ। और चेंज जो है वो परिणाम है, यानी उसमें परिवर्तित हो जाता है। परिवर्तन जो है वो है परिणाम। એટલે જેવી રીતે કીર્તિબેને જે ઉદાહરણ આપ્યું કે કેરીમાં વર્તવું એટલે પહેલા ક્ષણથી છેલ્લે ક્ષણ સુધી વર્તવું આ તો છે જ, પણ એમાં જે કાચી કેરી પાકી કેરી થઈ ગઈ તો આ એનો પરિણામ, એની પર્યાય બદલાઈ ગઈ। નિમિત્ત તો કાલ જ છે એની અંદરમાં, છતાં પણ એક વર્તવું એટલે પહેલા ક્ષણથી છેલ્લે ક્ષણ સુધી વર્તન ક્રિયા એના સાથે સાથે ચાલે જ છે જ, અને પરિણામ જે આપણને દેખાય છે એને આપણે પર્યાય કહીએ છીએ। એને આપણે પર્યાય કહીએ। બહુ સૂક્ષ્મ અંતર છે। જેવી રીતે ક્રિયાઓ આપણે બોલતા હોઈએ છીએ ને, તો એમાં થોડુંક અંતર હોય છે, ઘણો અંતર નથી, થોડુંક અંતર છે। તો વર્તવું અને વર્તાવવું, વર્તવું એ પ્રત્યેક દ્રવ્યની જે ચેન્જિંગ જે એની દશા છે એને વર્તના કહીએ છીએ, અને વર્તનામાં જે ક્રિયા કરે છે, કાલ નિમિત્ત બને છે, એ પરિણામ છે। ઠીક, બહુ મુશ્કેલ તો લાગે છે, પણ એ જેને આપણે વ્યવહાર કાલ અને નિશ્ચય કાલ આપણે કહી શકીએ કે ભાઈ આ નિશ્ચયથી તો આ વર્તના છે જ, પણ વ્યવહાર દૃષ્ટિથી એને આપણે કહીએ કે આ કાલ એનો કારણ છે। પેલા નવું હતું, પેલા ચાઇલ્ડ હતું અને પછી ઓલ્ડ થયું, તો આ એની અંદરમાં કારણ શું છે? જેવી રીતે આપણે કહીએ કે ભાઈ આ તો 10 વર્ષ પુરાણું છે, 10 વર્ષ પુરાણું છે, તો આ શેના કારણથી આપણે કહીએ છીએ? કાલના કારણથી કહીએ છીએ। એટલે કાલ વર્તાવે છે। પોતે દ્રવ્ય તો વર્તે જ છે, પોતે દ્રવ્ય વર્તે જ છે, પણ કાલ એને શું કરે છે? વર્તાવે છે, એની ચેન્જ કરાવે છે, એમ નિમિત્ત બને છે। ઠીક, હવે આપણે એમ કહી શકીએ ને સાધનાજી મહારાજ કે દરેક દ્રવ્ય સ્વયં વર્તી રહ્યા છે, પણ કાળ એનું નિમિત્ત બને છે, એમ કહી શકીએ? હા, બરોબર। વર્તે છે, આ જે છે એ વર્તના કહેવાય, બદલાહટ જે થઈ ગઈ એને આપણે પરિણામ કહીએ। ઠીક, હવે ત્રીજો પ્રશ્ન, अनु से स्कंद होते हैं या स्कंद से अनु होते हैं? તૃષિત બેન? વંદામી, અણુ ઈ નાનામાં નાનું જે છે પરમાણુ, એટલે એ ભેગા થાય એટલે એનાથી સ્કંદ બને છે। હા, બરોબર, પણ મારો પ્રશ્ન છે કે અણુની ઉત્પત્તિ સ્કંદથી થાય છે કે સ્કંદની ઉત્પત્તિ અણુથી થાય છે, એમ? એટલે અણુ ભેગા થઈને સ્કંદ થાય છે, સ્કંદ જ્યારે છૂટું પડે છે ત્યારે અણુ થાય છે, એટલે બે રીતે થઈ શકે એમ। ઠીક છે, હા, તો પણ હજી બીજો કોઈ ઉત્તર આપી શકે? કોઈ બોલી શકે છે? તમારું બરાબર છે, છતાં હજી સ્પષ્ટીકરણ કોઈ આપી શકે છે? સાધનાજી મહારાજ, મેં પણ એવી રીતે જ આમાં કહે છે ને, ભેદાદનુ હસો અણુ સ્કંદ જ્યારે
ડિસઇન્ટિગ્રેટ થયા ત્યારે અણુ થાય, અને અણુ જ્યારે ઇન્ટિગ્રેટ થયા ત્યારે સ્કંદ થાય. બરોબર. સેમ ઓલું એક્સપ્લેનેશન. રીટાબેન શું કહે છે? હા, મેં એમ કહ્યું હતું કે બે થાય, ભેદાદણુ, એ અણુ શેનાથી ફોર્મ થાય છે? ભેદથી જ ફોર્મ થાય. ભેદ, સ્કંદનું ભેદ થાય તો જ અણુ થાય. અને સંઘાત ભેદભ્યા ઉત્પદ્યન્તે, એટલે સંઘાતથી ને ભેદથી સ્કંદ થાય, અને અણુ ભેદથી થાય. હા, પ્રશ્ન તમે પૂછો એ એકદમ છે, પણ મારો કહેવાનો એ મતલબ છે કે તમને બધાને એવો ખ્યાલ હોવો જોઈએ કે અણુ આ એક સ્વાભાવિક સ્થિતિ છે. પરમાણુ એટલે અણુ, પૂદગલ દ્રવ્ય જે છે એ અણુને જ કહેવાય છે. અણુ પૂદગલ છે. પૂદગલ દ્રવ્ય શું છે? અણુ છે. પછી એનો સ્કંદ થાય છે, એ સ્કંદ તૂટે છે, પાછા પરમાણુ અલગ થાય છે, પાછો સ્કંદ થાય છે, એ અલગ વાત છે. પણ જેને આપણે પૂદગલ કહીએ છીએ તો એની પ્રાકૃતિક સ્થિતિ શું છે? અણુ. અણુ 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 અણુ. મથેણા બંધામી સાધનાજી મહારાજ સાહેબ, અણુ અને પરમાણુ એટલે એક જ છે ને? હા હા, એક જ છે, એક જ છે. હા, અરે હમણાં છે ને ઘણી કન્ટિન્યુટી નથી રહી, બધું બહુ છૂટી ગયું છે, એટલે પણ એક જ ને. હા 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 હા. પરમાણુ એટલા માટે આપણે કહીએ છીએ કે એનાથી બીજું કોઈ નાનો દ્રવ્ય નથી, એનાથી વસ્તુ કોઈ છે જ નહીં, એના ટુકડા થતા જ નથી. એનાથી એનાથી નાનું, એનાથી સૂક્ષ્મ કઈ જ નથી એમ. પરમાણુ અને અણુના કારણથી સંસારની રચના થાય છે ને? હા હા, બિલકુલ બિલકુલ બિલકુલ. તો પ્રાકૃતિક રૂપે પૂદગલાસ્થિકા અણુને કહીએ છીએ. અણુ એ પૂદગલાસ્થિકા. પછી ભેદથી પણ અણુ થાય છે. એટલે આપણને એમ થાય કે ભેદથી એટલે મોટા સ્કંદમાંથી તૂટીને અણુ થાય છે, એટલે અણુ છે, એમ નહીં. અણુનું અસ્તિત્વ તો પ્રાકૃતિક છે જ. પછી એ સ્કંદ થાય અને પછી પાછો વિખાઈને પાછા પોતાના સ્થિતિમાં આવી જાય એમ. ઠીક. હવે ચોથો પ્રશ્ન છે કે સ્પર્શ નિત્ય है या अनित्य? स्पर्श नित्य है या अनित्य? ભરતભાઈ? Sorry, I don't know, to be honest. હા હા, ભરતભાઈ, જે પણ તમે કહો ને અમને ગમે છે, તમે એમ પણ કહો તો પણ વાંધો નહીં, પણ તમારી ક્લાસમાં ઉપસ્થિતિ છે એ અમને બહુ ગમે છે, અને પછી તમે સમજી પણ શકો છો, એટલે વાંધો નહીં. હા, બીજા જે નિત્ય હોય એ કાયમની માટે રહે, અને જે અનિત્ય હોય એ કાયમની માટે ન રહે. હા, બરોબર. તો જે સ્પર્શ છે એ નિત્ય પણ હોય અને અનિત્ય પણ હોઈ શકે. I'm not 100% sure. હા હા, ઠીક ઠીક. અચ્છા, બીજા કોઈ આપે એનો જવાબ? યશવંતીબેન? સાધનાજી મહારાજ? પાછો ક્વેશ્ચન શું હતો? સોરી. હા, પ્રશ્ન એ છે કે જે સ્પર્શ છે ને, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો આ જે સ્પર્શ છે એ સ્પર્શ નિત્ય છે કે અનિત્ય? જ્યારે થાય ત્યારે નિત્ય કહીએ, અને જ્યારે ના હોય ત્યારે અનિત્ય થઈ જાય ને. જ્યારે આપણે સ્પર્શ કરતા હોય કોઈ વસ્તુ બધી,
ત્યારે નિત્ય થઈ રહ્યું છે કે આપણને એનો અનુભવ થાય છે, પણ જ્યારે નથી હોતું ત્યારે અનિત્ય થઈ જાય છે. બસ મારી સમજણ. સોરી. હજી કોઈ આપે પ્રશ્નનો જવાબ? સાધનાજી મહારાજ, હા. સ્પર્શ નિત્ય છે કારણ કે ઈ ગુણ છે પર્યાયનો. પૂતગલનો. ગુણ કોઈ દિવસ અનિત્ય ના થાય. ગુણ તો રે, ઈ દ્રવ્ય છે ને એનો ગુણ છે. બરોબર, તમે બરોબર પકડ્યું. કારણ કે એ પૂતગલનો ગુણ છે, જે રીતે આત્માનો ગુણ છે જ્ઞાન. તો આપણે જો કોઈ પૂછે કે ભાઈ જ્ઞાન નિત્ય છે કે અનિત્ય, તો કારણ કે આત્મા નિત્ય છે, તો આત્માનો ગુણ પણ શું છે? નિત્ય છે. એવી જ રીતે પૂતગલ દ્રવ્ય જે છે, પરમાણુ દ્રવ્ય જે છે, એ નિત્ય છે. એનું સ્કંદ રૂપે થવું અથવા ન થવું એ અનિત્ય છે. કોઈ વખત એ સ્કંદ થાય, કોઈ વખત ન થાય. કોઈ વખત એ પરમાણુ જ રહે છે, તો એનો સ્પર્શ આપણને જેવી રીતે કહેતા હતા કે ન થાય, આપણને અનુભવ ન થાય, આપણે સ્પર્શ ન કરી શકીએ, તો એ પરમાણુનો આપણે સ્પર્શ શક્તિ એની જે છે એ અવ્યક્ત અવસ્થામાં છે. એક એકલો પરમાણુ હશે તો એને આપણે સ્પર્શ ન કરી શકીએ, પણ એની અંદરમાં સ્પર્શ ગુણ જે છે એ નિત્ય રૂપે છે. તો ફક્ત સ્પર્શની જ વાત નથી. સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ ચારેય જે છે એ પરમાણુની અંદરમાં નિત્ય છે, એ ગુણ છે. અને રીટાબેન બરાબર કહે છે કે જે ગુણ છે એ નિત્ય છે. આત્માનો ગુણ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ નિત્ય છે, નિત્ય છે. એવી જ રીતે આ સ્પર્શ પણ નિત્ય છે. ઠીક? તો પર્યાય રૂપે અનિત્ય થાય? પર્યાય, સ્પર્શની જે પર્યાય છે એ જ્યારે એ સ્કંદ બને તો એનું કોઈ વખત એનું મુલાયમ થાય, કોઈ વખત કઠણ થાય, કોઈ વખત ગરમ થાય, કોઈ વખત ઠંડો થાય. તો એ જેવી રીતે સ્કંદ એનું બનતું હોય એવી રીતે એનો સ્પર્શ બદલાય, તો એ અનિત્ય કહેવાય. ઠીક? હવે સીધો પ્રશ્ન છે, બહુ સહેલો. દ્રવ્ય કિસે કહેતે હૈ? એનું તમે સૂત્ર બોલી શકશો? દ્રવ્ય કિસે કહેતે હૈ? હિનાબેન? Sorry, Ritaben, I have not been with it. Sorry. સંધ્યાબેન? દ્રવ્ય આપણી દ્રવ્ય છે કીધા છે ધર્માસ્તિકાય, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, कालास्तिकाय और जीवास्तिकाय और पुतलास्तिकाय. એટલે છે જે દ્રવ્ય છે એને આપણે દ્રવ્ય કહીએ છીએ. અને પ્લસ બરોબર છે સંધ્યા, પણ સૂત્ર બોલશો? એની વ્યાખ્યા શું છે? દ્રવ્યની વ્યાખ્યા શું છે? જીવાંતિક. પાછું કયો સાધનાજી મહારાજી પ્લીઝ. હા, એટલે દ્રવ્યની વ્યાખ્યા શું છે? દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય નિત્યથી કદી નષ્ટ નથી થતું દ્રવ્ય. કે ના? હા. અને વસ્તુ નથી ને અરૂપી હોય છે. ઠીક છે. બીજો કોઈ આપે જવાબ? સાધનાબેન, સાધનાજી મારા સાહેબ મથેણા મદન હું કોશિશ કરું. સદદ તમે ગાથા જે કહી, સદ દ્રવ્ય લક્ષણમ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એ છે? હા,
અને હા હા તો આપણે સૂત્ર જ્યારે બોલીએ ને તો એટલે આ સહેલો પ્રશ્ન છે, કઈ બહુ બૌદ્ધિક તાર્કિક નથી. ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ પર્યાય દ્રવ્યમ, આ સૂત્ર છે. એટલે આ ધારીને મેં એક પ્રશ્ન કર્યો હતો કે સહેલું પડશે કે દ્રવ્ય શું છે, તો સૂત્રકાર ઉમા સ્વાતિએ કીધું કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, જેની અંદરમાં ગુણ છે, જેની અંદરમાં પર્યાય છે, એ શું કહેવાય? દ્રવ્ય કહેવાય. ઠીક. હવે છેલ્લો પ્રશ્ન છે, द्रव्य में पर्याय एक समय में एक साथ कितनी होती है? દ્રવ્યની અંદરમાં સમજો કે પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય એ પૂતગલ દ્રવ્યની અંદરમાં એક જ સમયમાં કેટલી પર્યાય હોઈ શકે છે? બીના, આપણે એક ગુણ લઈએ તો એક સમયમાં એક પર્યાય હોય, અનંત ગુણ લઈએ તો અનંત પર્યાય હોય એક સમય. બરોબર બરોબર, એકદમ બરોબર, એકદમ. એક ગુણની એક પર્યાય અને એક સાથે, કારણ કે એક સાથે આપણને એમ લાગે કે એક ટાઈમમાં એક જ પર્યાય હોય, પણ આપણા આત્માના જેટલા ગુણ છે, જેટલા પણ ગુણ છે, તો એ પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય, પ્રત્યેક ગુણની પર્યાય છે. જ્ઞાનની પર્યાય છે, દર્શનની પર્યાય છે, ચારિત્ર્યની પર્યાય છે, એવી રીતે અસ્તિત્વની પર્યાય છે. એટલે જેટલા પણ ગુણો છે, અનેક ગુણો છે, એ અનેક ગુણોની અનેક પર્યાયો એકી સાથે થઈ શકે છે. સાધનાજી મહારાજ, અનંત તો ગુણો ગમે તે દ્રવ્યમાં ના હોય ને? આપણે અનેક સમજુ છું કે આત્માના આટલા ગુણ હોય, આપણે કે પૂતગલના કેટલા 4 કે 5 ગુણ છે, એવી રીતે તો એટલી પર્યાય ના હોય, એટલા એક સમયમાં જેટલા ગુણ હોય એટલી પર્યાય. હા, જેટલા ગુણ એટલી પર્યાય, અને ગુણ પણ અનેક. આ તો 4 જે છે એ મુખ્ય ગણવામાં આવે છે પૂતગલના. એવી જ રીતે આત્માના આપણે મુખ્ય રૂપે આપણે ગુણ કરીએ છીએ, પણ અનંત ગુણો છે, આત્માના અનંત ગુણો છે, અને એ અસ્તિત્વ સાથે જોડાયેલા જે ગુણો છે, એ પ્રત્યેકની પર્યાય અલગ 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 હોય છે. એ આપણે ફક્ત જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાયની પર્યાયોની આપણે થોડી ઘણી કલ્પના, થોડી ઘણી વિચારણા, થોડો એને વ્યક્ત કરી શકીએ છીએ, પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અને કાલ, એની પર્યાયોને આપણે આપણા કલ્પનાને બારે છે. એ ફક્ત કેવલ જ્ઞાની જ જોઈ શકે, અને કેવલ જ્ઞાની એની કલ્પના કરી શકે. આપણે ફક્ત જીવ અને પૂતગલ માટે આપણે કહીએ છીએ. એની પણ છે આપણો, કારણ કે શાસ્ત્ર કહે છે એટલે આપણે કહેવાનું છે. અને આત્મા અને પૂતગલ એના જેટલા પણ ગુણો છે, એ ગુણોની પર્યાયો પ્રત્યેક ગુણની પ્રત્યેક પર્યાય દર સમયે, હરેક સમયે, હરેક ક્ષણે થતી જ હોય છે, થતી જ હોય છે, થતી જ હોય છે. ઠીક. હવે આપણે આવતા ક્લાસમાં આપણે 6થો અધ્યાય શરૂ કરશું, પણ તોય એના માટે પહેલા મને એમ લાગે છે કે 2-3 પ્રશ્નો હું પૂછીશ, અને પછી બીજા અધ્યાયના પણ પ્રશ્ન પૂછીશ આવતા સ્વાધ્યાયમાં, અને પછી આપણે 6થો અધ્યાય આપણે કરીશું. તો આવતા ક્લાસ માટે પ્રશ્ન છે कि गुण का स्वरूप क्या है? આવતા ક્લાસ માટેનો આ પ્રશ્ન છે, ગુણ કા સ્વરૂપ ક્યા હૈ? એટલે ગુણ કોને કહેવાય? બીજો પ્રશ્ન છે કે मैं जीवास्तिकाय हूं, આવું જો કોઈ બોલે
તો એ વાક્ય બરોબર છે કે ખોટું છે? મેં જીવાસ્તિકાય હું, આ સેન્ટેન્સ કોઈ બોલે તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? ત્રીજો प्रश्न, जब मोक्ष के लिए आत्म पहचान ही जरूरी है तो पुद्गल का अर्थात अजीव का इतना विस्तार क्यों? फक्त 3 જ પ્રશ્ન છે. છેલ્લો ક્વેશ્ચન બોલો તો. સાધનાજી મારા છેલ્લો પાછે રિપીટ કરો તો પ્લીઝ. છેલ્લો ત્રીજો પ્રશ્ન છે કે મોક્ષ માટે આત્માની પહેચાન જરૂરી છે. આત્માને જો આપણે જાણી લીધું તો પછી કાંઈ જાણવાની જરૂર નથી. તો પછી પૂતગલનો આટલો બધો વિસ્તાર શા માટે છે? ગયા બધાના પ્રશ્નો? હા, હવે મને એમ લાગે છે કે આપણે 5મો અધ્યાય આખો બધાએ એક સાથે બોલી લેવાનો છે. મારો આગ્રહ એ છે કે બધાને સૂત્ર બરોબર બોલતા આવડી જવા જોઈએ અને બધાએ પ્રશ્ન પણ પૂછવાના. તમારો એક પ્રશ્ન છે મહાવીરનો, એ હું તાઈ મહારાજને એના ચરણમાં જઈને હું એનો ખુલાસો કરી અને પછી આગલા ક્લાસમાં બતાવવાની કોશિશ કરીશ. અને જેટલા પ્રશ્ન પૂછી શકો તમે પણ પ્રશ્ન પૂછો. અને આપણે 6ઠો અધ્યાય તો કરશું જ કરશું, છતાં પણ કોઈ વખત પહેલા અધ્યાયના, કોઈ વખત બીજા અધ્યાયના, કોઈ વખત 5મા અધ્યાયના એક બે પ્રશ્ન આપણે તમારે પણ પૂછવાના છે અને હું પણ પૂછતી રહીશ. એટલે આપણો પાછળનો પણ ઉપસ્થિત રહેશે અને આગળ પણ આપણે વધતા રહીશું. મારો એવો વિચાર છે. તમને બરોબર લાગે છે? તમે જેમ કહેશો એમ આપણે કરવાનું છે, કારણ કે કરવાનું તમારે છે. હું તમને જબરદસ્તીથી કરાવું અને તમને ન ગમે તો પછી કેવી રીતે થશે? એટલે તમને ગમતું હોય તો હું પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને 5મો અધ્યાય એ દર દિવસે એકાદ પ્રશ્ન હું પણ પૂછીશ અને એકાદ પ્રશ્ન તમારે પણ પૂછવાનો છે અને આગળ પણ ચાલવાનું છે. બરોબર છે? તો હવે આપણે 5મો અધ્યાય આપણે બોલી લઈએ. બધા સાથે સાથે બોલતા રહેજો. અથ પંચમોऽધ્યાયઃ અજીવકાયા ધર્માધર્માકાશ પુદ્ગલા દ્રવ્યાણિ જીવાશ્ચ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ રૂપિણઃ પુદ્ગલા આકાશાદેકદ્રવ્યાણિ નિષ્ક્રિયાણિ ચ असंख्येया प्रदेशा धर्मा धर्मयो जीवस्य च आकाशस्यानन्ता संख्येया संख्येयाश्च पुद्गलानां नानो लोकाकाशेव गाः धर्मा धर्मयो कृत्स्ने एक प्रदेशादिषु भाज्यः पुद्गलानां असंख्येय भागादिषु जीवानां प्रदेश संहार विसर्गाभ्यां प्रदीपवत् गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः आकाशस्यावगाः शरीरवाङ्मनः प्राणापाणः पुद्गलानां सुखदुःखजीवितमरणोपग्रहाश्च परस्परोपग्रहो जीवानां वर्तना परिणामः क्रियापरत्वापरत्वे च कालस्य स्पर्श रस गंध वर्णवन्तः पुद्गलाः शब्द बंध सूक्ष्म स्थौल्य संस्थान भेदतमच्छाया तपोद्योतवन्तश्च अणवः स्कन्धाश्च संघात भेदेभ्यः उत्पद्यन्ते भेदादनुः
भेद संघाताभ्याम चाक्षुषा उत्पाद व्यय द्रव्य युक्तम सत् तद्भावाव्ययम नित्यम अर्पितानर्पित सिद्धे स्निग्ध रुक्षत्वात् बन्धः न जगन्य गुणानां गुणसाम्ये सदृशानां द्व्यधिकादिगुणानां तु बन्धे समाधिकौ पारिणामिकौ गुणपर्यायवद्द्रव्यं कालश्चैत्येके सोऽनन्तसमयः द्रव्याश्रया निर्गुणाः गुणाः तद्भावः परिणामः अनादिरादिमांश्च रूपिष्वादिमान् योगोपयोगो जीवेषु इति पंचमोऽध्यायः। સંસ્કૃતમાં અથનો અર્થાત શરૂ પ્રારંભ અને ઇતિનો અર્થ સમાપ્ત એવું થાય છે. તો આપણે અથ બોલીએ અથ પ્રથમોધ્યાય, ઇતિ પ્રથમોધ્યાય, અથ પંચમોધ્યાય, ઇતિ પંચમોધ્યાય. એ કેમ બોલવાનું સાધનાજી મહારાજ? જરૂર નથી, સારું લાગે આપણને, એમ થાય કે હા પૂરું થઈ ગયું એમ. ઠીક છે જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. હવે આપણે આવતા સ્વાધ્યાયમાં છઠ્ઠો અધ્યાય શરૂ કરશું. ઠીક છે, જય જિનેન્દ્ર બધાને. સાધનાજી મહારાજ માંગલિક મંગલ પાઠ માંગલિક સાધનાજી મહારાજ. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો જાયાનમ નમો લોએ સવ્વસાહુનમ એસો પંચ નમોકારો સવ પાવપનાસનો મંગલાનંચ સવ્વે સિંપડમમ હવૈ મંગલમ ગુરુદેવ જ્ઞા ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચતારી લોગોત્તમા અરહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગોત્તમો ચતારી શરણમ પવજ્જામિ અરંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના ઓર શરણા નહીં કોઈ, જો કવિ પ્રાણી આદરે અક્ષય અમર પદ હોય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હાજી મથેણ મંદામી સાધનાજી મહારાજ. મહારાજ